નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ। એનો એક્ઝામ્પલ નંબર છે આ 10। આરકે લિમિટેડ એક્સેપ્ટેડ અ કોન્ટ્રાક્ટ ટુ કન્સ્ટ્રક્ટ અ બિલ્ડિંગ ફોર ₹20 લાખ। આરકે લિમિટેડે એક બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ 20 લાખમાં લીધો, એટલે એની કોન્ટ્રાક્ટ પ્રાઇસ થયા on 1st April 2020. The work of construction was completed on 31st December 2021. December 21 એ કોન્ટ્રાક્ટ પૂરો થાય છે। The accounting year of the company ends on 31st March. The following information of the contract is available. એનું વર્ષ 31મી માર્ચે પૂરું થાય છે અને કોન્ટ્રાક્ટ 31મી ડિસેમ્બર 2021 એ પૂર્ણ થાય છે। ये तुमने બે વર્ષ આપ્યા છે 2020-21 અને 2020-22 એટલે બે વર્ષના કોન્ટ્રાક્ટ એકાઉન્ટ બનાવવાના છે। જેમ ઉપર 3 બનાવ્યા તેમ અહીંયા 2 બનાવવાના છે। મટીરીયલ ઇશ્યુ, વેજીસ પેડ, વેજીસ આઉટસ્ટેન્ડિંગ એ વેજીસ પેડ માં પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સીસ, ઓવરહેડ, પ્લાન્ટ ઇશ્યુ ટુ સાઇટ, ડેબિટ સાઇડ, પ્લાન્ટ બર્ન્ટ ડ્યુ ટુ ફાયર 30th-9/2020 4000 આની કોસ્ટ પ્રાઇસ છે। આની ડેપ્રિસિએટેડ વેલ્યુ થી ક્રેડિટ સાઇડ લખવાનું, આ કોસ્ટ પ્રાઇસ છે। પ્લાન્ટ બર્ન્ટ એટલે પ્લાન્ટ બળી ગયો। મટીરીયલ ઓન સાઇટ ક્રેડિટ સાઇડ, વર્ક સર્ટિફાઇડ ક્રેડિટ સાઇડ, વર્ક અનસર્ટિફાઇડ ક્રેડિટ સાઇડ, કેશ રિસીવ્ડ ફ્રોમ ધ કોન્ટ્રાક્ટે આ વસ્તુ કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં લખવાની નથી। કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એટ 20% અકોર્ડિંગ ટુ સ્ટ્રેટ લાઇન મેથડ। અંડરલાઇન કરજો, સ્ટ્રેટ લાઇન મેથડ। અત્યાર સુધી સ્ટ્રેટ લાઇન મેથડ આવી નથી, અહીંયા આ જ વસ્તુ મહત્વની। From the above detail, prepare contract account for the 2 years. First of all, 2020-21 material 6 lakh, to wages 4 lakh, plus outstanding 60,000, total 4,60,000, to direct expenses 24,800, to overhead 41,600, to plant 20,000, चलो प्लांट बर्न એટલે પ્લાન્ટ બળી ગયો એની ક્રેડિટ સાઇડ ડેપ્રિસિએશન ગણ્યા પછીની વેલ્યુ એટલે ડેપ્રિસિએટેડ વેલ્યુ લખાશે। પ્લાન્ટ બળી જાય છે 30th-9/2020, પ્લાન્ટ 30th-9/2020 એ કોન્ટ્રાક્ટ લે છે 1st April 2020 એટલે એની કોસ્ટ પ્રાઇસ છે 4000, કોસ્ટ પ્રાઇસ 4000 minus depreciation 4000 into 20% into 1/4 to 30th 9 એટલે 4 5 6 7 8 9 6 month 400 3600 is the depreciated value। આ વેલ્યુ ક્રેડિટ સાઇડ લખાય by profit and loss account into bracket plant burn 3600। ચલો ત્યાર પછી ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ સીડી into bracket work in progress account, certified work, uncertified work, material and plant। certified work 15 lakh, uncertified work 16,000, material 10,000 and most important is plant। બરાબર ધ્યાન આપજો।
plant on 31st March 21. First of all, opening balance plant ની હતી 20,000. Opening balance 20,000. એમાંથી માઈનસ બર્ન 4,000, 4,000 નો આમાંથી વળી ગયો, વધે 16,000 માઈનસ ડેપ્રિસિએશન 20%. આ 16,000 નો 20% લેખે ડેપ્રિસિએશન ગણીએ તો 3,200 અને ડેપ્રિસિએટેડ વેલ્યુ 12,800. તો અહીંયા લખાશે 12,800. બસ આ ચારેયનું ટોટલ બહાર જાય 1,53,000 sorry 15,38,800. 15,38,800. હવે આની અંદર કઈ બાકી રહેતું નથી, આનું ટોટલ થાય 15,42,400. डेबिट साइड डिफरेंस 3,96,000. चलो આમાંથી કેટલો પ્રોફિટ એન્ડ લોસ માં જાય એવું કીધું નથી, તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ percentage of work done શોધો આપણે, કેટલા પરસન્ટ કામ થયું તે. percentage of work done is equal to certified work upon contract price into 100. certified work 15 lakh, contract price છે 20 lakh into 100 is equal to 75%. 75% work done કહેવાય છે, આટલું કામ પૂરું થયું છે. 75% means more than 25%. એટલે પેલી ફોર્મ્યુલા મૂકી દેવાની કે profit credited to profit and loss account is equal to profit into 2/3 into certified work upon contract cash received upon certified work. Profit 3,96,000 into 2/3 into cash received 12 lakh upon certified work 15 lakh. Amount 2,11,200. એટલે આમાંથી to profit and loss account 2,11,200 and work in progress account reserve profit 1,84,800. total net 3,96,000. चलो तो आ થઈ ગયું contract account for the year 2020-21. contract account for the year 2022. first of all debit side to balance BD, work in progress, certified work, uncertified work, material, plant. Certified work is 15 lakh, uncertified work 16,000, material 10,000 and plant 12,800. total 15,38,800. आज वर्क इन प्रोग्रेस रिजर्व प्रॉफिट છે ક્રેડિટ સાઈડ આવે બાય બેલેન્સ બીડી रिजर्व प्रॉफिट 1,84,800. चलो अब बैलेंस આગળ આવ્યા. હવે डेबिट साइड टू मटेरियल 1,68,000
હવે બરાબર ધ્યાન આપજો ટુ વેજીસ 2,70,000 પણ આની અંદરથી જે વેજીસ આઉટસ્ટેન્ડિંગ 60,000 આ ગયા વર્ષની છે એ હવે આ ચાલુ વર્ષે ઓપનિંગ બેલેન્સ કહેવાય એટલે આમાંથી એ માઈનસ થાય માઈનસ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટુ બ્રેકેટ ઓપનિંગ બેલેન્સ 60,000 એટલે 12 જાય 2,10,000 જે ટોટલ 2,70,000 વેજીસ ચૂકવાય છે એમાંથી 60,000 વેજીસ એવી છે કે જે ગયા વર્ષની બાકી રહી હતી એ ચૂકવાઈ ગઈ હોય એટલે માઈનસ થઈ જાય આ ખાસ ધ્યાન રાખજો જે વર્ષની ચૂકવવાની બાકી હોય એ વર્ષમાં પ્લસ થાય ત્યાર પછીના વર્ષથી માઈનસ ડાયરેક્ટ એક્સપેન્સીસ 20,000 to overhead 2,800 to plant issue 4,000 तारीख છે 1/4/21 ક્રેડિટ સાઇડ મટીરીયલ છે 14,000 હવે અહીંયા વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ આવશે નહીં કારણ કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે તો બાય મટીરીયલ 14,000 જેટલું મટીરીયલ પ્લાન્ટ વધે એટલું ક્રેડિટ સાઇડ બાય વર્ક સર્ટિફાઈડ 20 lakh means contract is account into bracket contract price 20 lakh વર્ક અનસર્ટિફાઈડ નથી કારણ કે કોન્ટ્રાક્ટ પૂરો થાય છે અને કેશ રિસીવ્ડ પણ 20 lakh ક્રેડિટ સાઇડ એક હજી લખી દેવાનું બાય પ્લાન્ટ એની ડેપ્રિસિએટેડ વેલ્યુ એટલે ઘસારા બાદ કિંમત આ કેલ્ક્યુલેશન મહત્વની બરાબર ધ્યાન આપજો પ્લાન્ટ on 31st December 21 જોજો અહીંયા કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે 31st December 21 આ વર્ષે ઓપનિંગ બેલેન્સ પ્લાન્ટની હતી 12,800 ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ 12,800 પ્લસ ઇન્ક્રીઝ એમાં વધારો છે 4,000 આ એટલે અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર પ્લાન્ટ છે 16,800 નો એનો ડેપ્રિસિએશન ફર્સ્ટ ઓફ ઓલ આ જે ઓપનિંગ બેલેન્સ છે એનો ડેપ્રિસિએશન ગણવાનો આ સૌથી મહત્વની વસ્તુ બરાબર યાદ રાખજો અહીંયા તમને સ્ટ્રેટ લાઇન મેથડ સીધી લીટીની રીતે કીધું છે એટલે આ 12,000 ઉપર 20% 9 મંથ નો ડેપ્રિસિએશન નથી ગણવાનું આ 12,800 ની જે ઓરિજિનલ કોસ્ટ પ્રાઇસ હોય એના ઉપર તમારે 20% into 9 મંથ ગણવાનું તો આની ઓરિજિનલ કોસ્ટ પ્રાઇસ અહીંથી મળે 16,000 છે યાદ રાખજો આ 12,800 છે ને એ 16,000 ની ડેપ્રિસિએટેડ વેલ્યુ છે એટલે 16,000 into 20% into 9 month આવી રીતે ડેપ્રિસિએશન કરવાનું 2,400 અને સેકન્ડ ડેપ્રિસિએશન જે આ 4,000 છે એના ઉપર એની ઓરિજિનલ કોસ્ટ પ્રાઇસ છે આના ઉપર પણ 9 મંથ એટલે 600 3,000 13,800 તો અહીંયા લખાશે 13,800 હવે આનું ટોટલ કરીએ તો 22,12,600 એનો ડિફરન્સ આવશે 2,69,000 કોન્ટ્રાક્ટ પૂરો થાય છે એટલે આ બધો જ પ્રોફિટ જાય ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પ્રોફિટ તો મિત્રો આ સમની અંદર સૌથી મહત્વની કેલ્ક્યુલેશન હોય તો એ આ ડેપ્રિસિએશન છે સ્ટ્રેટ લાઇન મેથડ થેન્ક યુ ફ્રેન્ડ્સ